આજે આપણે ખૂંખાર મેલડીમાં અને ખોડિયારમાંની અદ્ભુત કથાને સાંભળીશું। મિત્રો, માતાજીની આ કથા સાંભળવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય છે અને માતાજીની કૃપા આપણા ઉપર થાય છે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ કથાને પૂરેપૂરી સાંભળી મેલડી માતાજીના આશીર્વાદ મેળવો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો। તો ચાલો સાંભળીએ માતાજીની આ અદ્ભુત કથાને। આ એ સમયની વાત છે જ્યારે ગિરનારના પહાડોમાં લીલોતરી લહેરાઈ રહી હતી, પણ જૂનાગઢ રજવાડાના મહેલમાં ખુશીઓનો સૂરજ ઉગતો નહોતો। ગઢ ગિરનારની ગોદમાં વસેલા આ રજવાડાના ધણીના લલાટે એક એવું મેણું લખાયું હતું જે સોનાના સિંહાસન પર બેસવા છતાં એને અંદરથી કોરી ખાતું હતું। 7 રાણીઓના પટરાણી પદ પણ એકેયના ખોળે પારણું ન બંધાયું। રાજાનો ક્રોધ જ્વાળામુખી બની ફાટ્યો। એણે આખા સોરઠ પંથકના 750 ભુવાઓને પકડીને જૂનાગઢના અંધારા કેદખાનામાં પૂરી દીધા। રાજાનો એક જ સવાલ હતો, જો તમારા દેવ સાચા હોય તો મારી આ વાંજિયા મેણાની આંટી કેમ નથી ઉકેલાતી? કયા પાપનો ભાર મને નડે છે એ કહો, નહીતર આ જેલ જ તમારી સમાધિ બનશે। પણ અફસોસ, 750 ભુવાઓમાંથી કોઈ રાજાના નસીબના બંધ દરવાજા ખોલી શક્યું નહીં। જ્યારે રાજાની ધીરજ ખૂટી રહી હતી ત્યારે સૌરાષ્ટ્રના ધૂળિયા માર્ગે રઝળતા સૈનિકોને એક એવો મરદ મળ્યો જેના ખભે માં મેલડીની કૃપા હતી। ભભૂતિધારી એ ભુવાજીની આંખોમાં મેલડીનું તેજ હતું। સૈનિકો એમને આદર સાથે જૂનાગઢ તરફ લઈ ચાલ્યા। દિવસોની મુસાફરી કાપી જ્યારે કાફલો જૂનાગઢના ભવ્ય મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો ત્યારે વાતાવરણમાં એક અકલ્પનીય ભાર વર્તાયો। બરાબર દ્વારના ટોડને પહોંચ્યા કે ત્યાં સાક્ષાત માં ખોડિયાર પ્રગટ થયા। આ ભુવાજીની મેલડી અને ખોડિયાર માતાજી વચ્ચે ગુપ્ત સંવાદ શરૂ થયો। ખોડલમાએ માર્ગ રોકીને મેલડીને પડકાર ફેંક્યો, અરે બહેન મેલડી, ઊભી રહેજે। જો આજે તું આ રાજાના ભવના દુઃખ મટાડી દઈશ તો પછી આ જૂનાગઢના ગઢમાં મને ગઢની દેવી ખોડલને કોણ પૂછશે? મારી આણ લોપાય એ મને મંજૂર નથી। માં ખોડલનો પડકાર સાંભળી ભુવાજીના વાળની લટોમાં રહેલી માં મેલડી સળવળી। મેલડી માતાજી અકળામણમાં આવીને બહાર નીકળવા મથતી હતી। ભુવાજીને અનુભવ થયો કે દેવીઓ વચ્ચે કંઈક મોટી રમત રમાઈ રહી છે। એમણે તુરંત પોતાના માથાના વાળની જટા ભેગી કરી એક મજબૂત ગાંઠ મારી દીધી। ભુવાજીએ ઊંચી નજર કરી જોયું તો ગઢના કાંગરે 9 લાખ દેવીઓનું તેજ લહેરાતું હતું। ભુવાજીએ ગળગળા સાદે હાથ જોડીને વિનંતી કરી, ખમ્મા ખમ્મા માં ખોડલ, ગરીબની લાજ રાખનાર હે દેવી, સાંભળો, આ રાજાએ 750 ભુવાઓને જેલમાં પૂરી દીધા છે। એ બિચારાને તો કદાચ ઘરે ખેતરવાડી અને પરિવાર હશે, પણ મારે તો આ મારો ચોટલો રહ્યો એ જ મારું ખેતર અને એ જ મારી વાડી છે બાપ। આ ચોટલામાં બેઠી છે એ જ મારો શ્વાસ અને મારી જીવતરની મૂડી મારી મેલડી છે। એના સિવાય આ જગતમાં મારું કોઈ સગું નથી। માટે હે ખોડલ, દયા કરજે, મારી અને મારી મેલડીની લાજ રાખજે। પછી મેલડી માતાજીને કરગરવા લાગ્યો, હે માં મસાણી, હે મેલડી, તારા ભરોસે આ પારકા મલકમાં ડગલું માંડ્યું છે। જોજે હો માળી, આજે તારા દીકરાની અને તારા નામના વેણની લાજ ન જાય। આમ પોતાની દેવીને હૈયામાં કરગરી ભુવાજી ભારે હૈયે પણ મક્કમ ડગલે જૂનાગઢના રાજદરબાર તરફ ચાલ્યા। જૂનાગઢનો રાજદરબાર આજે કોઈ રણ મેદાન જેવો ગંભીર લાગતો હતો। હજારોની મેદની વચ્ચે રાજા ચિંતાતુર મુદ્રામાં સિંહાસન પર બિરાજમાન હતા। ભુવાજીને દરબારની અધવચ્ચે ધૂણવા બેસાડવામાં આવ્યા। રાવળદેવે જ્યારે ડાક પર જેડી મારી અને ડાકલાનો નાદ ગુંજ્યો ત્યારે વાતાવરણમાં એક અકળ ધ્રુજારી પ્રસરી ગઈ। ઘેઘૂર અવાજે ડાકલા વાગવા લાગ્યા અને જોતજોતામાં ભુવાજીના શરીરમાં આદ્યશક્તિ માં મેલડીનો સંચાર થયો। એ સમયે જ ભુવાજીએ જે ચોટલામાં મજબૂત ગાંઠ મારી હતી તે કોઈ અદૃશ્ય શક્તિના સ્પર્શથી એકાએક જટાની જેમ ખુલી ગઈ। ભુવાજીના ખોડિયામાં ખૂંખાર માં મેલડી પધાર્યા હતા। હાકલા અને પડકારા કરતી માતાજી જ્યારે ધૂણવા લાગ્યા ત્યારે આખા રાજમહેલના થાંભલા જાણે થરથરવા લાગ્યા। ખમ્મા ખમ્મા, રામ રામ ભાઈ, 750ના ભુવાઓને જેલમાંથી છોડાવવા મસાણી મેલડી આવી છે બાપ।
માના આ વેણ સાંભળી રાજા સિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા. હાથ જોડીને ધ્રુજતા સાદે રાજાએ પૂછ્યું, હે માડી, આ કોણ ધૂણે છે? મને તમારો પરિચય આપો માં. ત્યારે ભુવાજીના મુખેથી અટ્ટહાસ્ય સાથે અવાજ નીકળ્યો, અરે ઓ જૂનાગઢના ધણી, હું કોઈ મહેલોની દેવી નથી, હું તો ગરીબ માણસના ઘરમાં બેસનારી મેલડી બોલું છું. રાજાએ કાળજું ચીરતી પીડા સાથે કહ્યું, માડી, આટલા મોટા રજવાડાનો માલિક હોવા છતાં મારું ભાગ્ય ફૂટેલું છે. 7 રાણીઓ હોવા છતાં મારો વંશ આગળ વધતો નથી. દુનિયા મને વાંજીઓ કહીને મેળા મારે છે. આ પાપનું કારણ શું છે માં? મને રસ્તો બતાવો. માં મેલડીએ ગંભીર થઈને કહ્યું, સાંભળ રાજન, જેમ માણસ માણસનું સગું હોય ને, એમ દેવ દેવનું સગું હોય. તારા રાજ પર એક બીજી મહાશક્તિની આટી છે. એ દેવની આટી ઉકેલવાની રજા મને નથી, કારણ કે એ રજવાડાની મર્યાદા છે. પરંતુ હું તને મેલડી એક ચોક્કસ માર્ગ જરૂર બતાવીશ. માએ આંગળી ચીંધીને ભવિષ્યવાણી કરી, જો તારા રજવાડામાં કે તારા રાજમાં કોઈ માં ખોડલનો બાણાધારી ભૂવો હોય તો એને સન્માન સાથે અહીં તેડાવ. એ જ તારા ભાગ્યના બંધ લેખ વાંચશે અને તારું વાંઝ્યા મેણું ભાંગવાનું પાનું ઉકેલશે. આ મેલડી તને આટલો રસ્તો બતાવે છે. બાકીનો ન્યાય હવે ખોડલના હાથમાં છે. માં મેલડીના મુખેથી જ્યારે ખોડલના ભૂવાની વાત નીકળી ત્યારે જૂનાગઢનો મહારાજા સમજી ગયો કે આ કોઈ સામાન્ય ખેલ નથી. જે રાજા આખા સોરઠ પંથક પર હુકમ ચલાવતો હતો, જેની એક હાંકથી દુશ્મનો થરથરતા હતા, એ જ રાજા આજે એક બાળક બનીને ગરીબ માણસની મેલડીના ચરણોમાં ઢળી પડ્યો. રાજાએ ગળગળા સાધે વિનંતી કરી, હે માં મસાણી, હે મેલડી, હું રજવાડાનો માલિક હોઈશ, પણ તારા આંગણે તો એક ભિખારી છું. 750 ભુવાઓએ ધૂણી ધૂણીને મારા નસીબ તપાસ્યા, પણ કોઈ આ ભેદની આંટી ઉકેલી શક્યું નથી. તેં મને આંગળી ચીંધીને માર્ગ બતાવ્યો છે માડી, તો હવે એ પણ કહી દે કે માં ખોડલનો એ સાચો બાણાધારી મને ક્યાં મળશે? કયા ગામમાં એનો વાસ હશે અને એ પુણ્યશાળી પુરુષનું નામ શું હશે? ત્યારે ડાકલાના ડચકારે માં મેલડીએ જૂનાગઢના દરબારમાં ગર્જના કરી, સાંભળ જૂનાગઢના ધણી, આઠકોટ અને ગોંડલની વચ્ચે જ્યાં ધરતી લીલીછમ લહેરાય છે, ત્યાં દળવા નામનું એક મોટું ગામ છે. એ દળવાની પડખે જ વસેલું છે નાનકડું કાનપુર ગામ. એ કાનપુરના સીમાડે જ્યાં ભાદર નદી ખળખળ વહે છે અને જેના કાંઠે આબ જેવી ઊંચી શ્રદ્ધા લઈને ભરવાડોના નેહડા બેઠા છે, ત્યાં મારો ખોડલનો લાડકો બેઠો છે. દેવીએ વધુમાં જણાવ્યું, એ નેહડામાં જોગરાણા અટકનો એક ભડવીર ભૂવો છે, જેનું નામ મેતો છે. હે રાજન, જા તારા ઘોડા દોડાવ અને એ મેતા ભૂવાને આદર સાથે તેડાવ. એની પાસે જે માં ખોડિયાર બેઠી છે ને, એ જ તારા વાંઝિયા મેળાના લેખ ઉકેલશે અને તારા ગઢ પર પડેલી કાળી આંટીને એક પલવારમાં કાઢી નાખશે. આ મેલડીના વેણ છે બાપ, જા તારું કલ્યાણ થશે. મેલડી માના વેણ સાંભળતા જ જૂનાગઢના ધણીની આંખમાં આશાની વીજળી ચમકી. રાજાએ તુરંત પોતાના 7 વિશ્વાસુ અસવારોને આદેશ આપ્યો, જાઓ હમણાં જ ઘોડા પલાણો. કાનપુરના સીમાડે જઈને એ મેતા ભુવાને ગોતી કાઢો. મારે જોવું છે કે એની ખોડિયાર કેવી સમર્થ છે, જે રજવાડાની આ કાળી આંટી ઉકેરશે. અસવારોએ ઘોડાને એડી મારી અને જૂનાગઢના ગઢની ધરતી ધમધમવા લાગી. ધૂળની ડમરીઓ ઉડાડતા સૈનિકો સીધા કાનપુરના સીમાડે આવી પહોંચ્યા. સીમાડામાં એક વટેમાર્ગુને રોકીને સૈનિકોએ પૂછ્યું, એ ભાઈ, આ ગામમાં માતા ખોડલનો બાણાધારી મેતો ભૂવો ક્યાં રહે છે? ત્યારે વટેમાર્ગુએ આંગળી ચીંધીને કહ્યું, બાપ, ભાદર નદીના ખળખળ વહેતા નીર પાસે પેલા ભરવાડાઓના નેહડા દેખાય, ત્યાં જાઓ. મેતો ભૂવો ત્યાં જ મળશે. સૈનિકોના ઘોડા નેહડા પાસે આવીને ઊભા રહ્યા. ત્યાં એક સ્ત્રી કાળી ઓઢણી ઓઢીને આંગણું વાળી રહી હતી. એની આંખોમાં કોઈ ઊંડી ઉદાસી હતી. સૈનિકોએ ઘોડેથી ઉતરીને પૂછ્યું, હે બહેન, આ નેહડામાં મહેતા ભૂવાનું ઘર કયું? એમને કહો કે જૂનાગઢના રજવાડામાંથી તેડું આવ્યું છે. આટલું સાંભળતા જ એ સ્ત્રીના હાથમાંથી સાવરણો છટકી ગયો.
જાણે એના પર આબ તૂટી પડ્યું હોય એમ એણે ગગન ચીરતી પોક મૂકી. એનું રુદન જોઈ પથ્થર પણ પીગળી જાય. એક સૈનિકે નજીક જઈ સાંત્વના આપતા પૂછ્યું, અરે બહેન, અમે તો ફક્ત મહેતા ભુવાનું નામ પૂછ્યું, એમાં તમે આટલું બધું કેમ રડો છો? શું અમંગળ બન્યું છે? ત્યારે ડસકાં ભરતા એ સ્ત્રીએ કાળજો ચીરી નાખે તેવા વેણ કહ્યા, બાપ, તમે જે મહેતાને ગોતવા આવ્યા છો એને આ ધરતી છોડીને દેવગતિ પામ્યાને આજે 14 દિવસના વહાણા વાઈ ગયા છે. એનું 12મું પણ પતી ગયું. હું એ મહેતા જોગરાણાની પત્ની છું. મારા માથાનો તાજ અને આ નેહડાનો દેવતો આજે સદેહે નથી રહ્યો. સૈનિકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. નિરાશ વદને તેઓ પાછા વળી રહ્યા હતા. મનમાં થતું હતું કે જૂનાગઢના રાજાના ભાગ્ય જ ફૂટેલા છે. જે છેલ્લી આશા હતી એ પણ આથમી ગઈ. હજી તો થોડે દૂર ચાલ્યા ત્યાં જ ખભે મોટી લાકડી નાખીને ગાયો ભેંસો ચરાવતો એક વિચિત્ર મંદ બુદ્ધિ જેવો લાગતો ગોવાળ આડો ઉતર્યો. ત્યારે તે ગોવાળે સૈનિકોને પૂછ્યું, અલ્યા, ક્યાંના છો અને અહીં શું કામ આવ્યા છો? સૈનિકોએ કંટાળીને કહ્યું, ભાઈ, અમે તો જૂનાગઢથી મહેતા ભુવાને તેડવા આવ્યા હતા. 750 ભુવા હાર્યા એટલે મેલડીમાએ મહેતાનું માર્ગ બતાવ્યો હતો, પણ એ તો દેવ થઈ ગયા. હવે અમારા રાજાના ભાગ્યમાં જે લખ્યું હશે એ થશે. સૈનિકોના મોઢા પર છવાયેલી નિરાશા જોઈને પેલો મંદબુદ્ધિ લાગતો ભરવાડ અટ્ટહાસ્ય કરી ઉઠ્યો. એની આંખોમાં ગજબની ખુમારી હતી. એણે લાકડી પછાડીને કહ્યું, અરે ઓ જૂનાગઢના સિપાહીઓ, તમે તો માણસના મરવાથે હિંમત હારી ગયા. અરે અમારા કબીલાનો મેતો ભૂવો મર્યો છે, પણ એની ખોડલ થોડી મરી છે. ખોડિયાર તો હજી જીવે છે અને એના તેજ હજી નેહડામાં લહેરાય છે. ભરવાડે ભેદ ખોલ્યો કે મહેતા ભુવાએ છેલ્લા શ્વાસે પોતાની ફાટેલી ચાદર, જે એના દેવનો પ્રસાદ હતી, એ પોતાના 20 વર્ષના દીકરા નાગજીને સોંપી છે. આજે એ જ ચાદરમાં માં ખોડલનો વાસ છે. સૈનિકોના જીવમાં જીવ આવ્યો. એમણે પૂછ્યું, એ નાગજી ક્યાં હશે? ભરવાડે ભાદરના સામે કાંઠે આંગળી ચીંધી. જાઓ, સામે ખાખરાના ઝાડ નીચે એ વાછરું ચરાવતો હશે. બીજી બાજુ ભાદરના કાંઠે નાગજી એકલો બેઠો મનોમંથન કરી રહ્યો હતો. એના હાથમાં બાપની આપેલી એ ફાટેલી ચાદર હતી. એને બાપના છેલ્લા વેણ યાદ આવ્યા. દીકરા, જ્યારે જગતમાં એકલો પડી જાય, જ્યારે કોઈ દુઃખ આવી પડે, ત્યારે આ ચાદર પાથરી 3 તાળી પાડજે. જો ગણધરાની ખોડલ બેઠી થઈને હંકારો ન ભરે ને, તો માનજે કે મહેતાની માતા પણ તેની સાથે મરી ગઈ. હજી તો સૈનિકો નાગજી પાસે પહોંચ્યા નહોતા ત્યાં જ 20 વર્ષના નાગજીના મનમાં ઓળતો જાગ્યો. એણે વિચાર્યું, લાવ આજે જોઉં તો ખરો કે મારા બાપુની વાતમાં કેટલું તથ્ય છે. એણે બાજુમાં પડેલા એક સૂકા લાકડા ઉપર એ પવિત્ર ચાદર ઓઢાડી દીધી અને 2 હાથ જોડી કાલાવાલા કર્યા. હે માં, અમે તો વનવગડાના ગરીબ અને દુબળા માણસ છીએ. જો આ ચાદરમાં મારા બાપની ખોડિયાર બેઠી હોય, જો મારો ભગવો ભેખ સાચો હોય, તો આ સૂકું લાકડું ધૂણવા લાગે માડી. અને મિત્રો, જેવો નાગજીનો સાદ પડ્યો કે ચમત્કાર થયો, પેલું સૂકું લાકડું કોઈ જીવતા માણસની જેમ ધૂણવા લાગ્યું. ચાદરની અંદરથી ભગવતીનો ગંભીર અવાજ ગુંજ્યો, બેટા નાગજી, ડરતો નહીં, હું મહેતા ભુવાની ખોડિયાર બોલું છું. તું આંગળી ચીંધ એ બાજુ, હું ડગલું માંડવા તૈયાર છું. આ અદ્ભુત દ્રશ્ય સૈનિકોએ નજરો નજ જોયું. જેમના હાથમાં તલવારો હતી એમના હાથ જોડાવા લાગ્યા. એમણે હથિયાર હેઠા મૂકી દીધા અને નાગજીના ચરણોમાં પડી ગયા. નાગજી અજાણ હતો. એણે પૂછ્યું, તમે કોણ છો બાપ? ત્યારે સૈનિકો ગદગદ કંઠે બોલ્યા, અમે જૂનાગઢથી આવ્યા છીએ. 750 ભુવા જે ના કરી શક્યા એ તે આ સૂકા લાકડામાં કરી બતાવ્યું. ધન્ય છે તારા ભાગ્યને. હવે તારા વગર જૂનાગઢના રાજાનું દુઃખ કોઈ દૂર કરી શકે તેમ નથી. આ વાત સાંભળતા જ નાગજીની માતા એ વિધવાબાઈ દોડતી આવી. એના હૈયામાં ફાડ પડી. એણે કરઘરીને કહ્યું, રહેવા દો બાપ, અમે તો ગરીબ માણસ છીએ. નાગજીના બાપે તો એને ક્યારેય કાનપુરનો સીમાડો પણ બતાવ્યો નથી. ત્યાં જૂનાગઢમાં તો મોટા મોટા અડીખમ વિદ્વાન ભુવાઓ બેઠા હશે. મારો આ નાદાન દીકરો ત્યાં શું કરશે? એને ના લઈ જાઓ. પણ જેની સહાયે સાક્ષાત ખોડલ હોય, એને દુનિયાનો ડર ક્યાંથી હોય? નાગજીએ માનો હાથ હળવેથી છોડાવ્યો અને મક્કમ અવાજે કહ્યું, માં, ભલે મારો બાપ દેવ થઈ ગયો, પણ એની દેવી હજી જીવે છે. તું મને રોક નહીં માં.
મારે આજે જૂનાગઢ જવું છે અને દુનિયાને બતાવવું છે કે મારી ખોડલ હજી જાગતી જ્યોત છે. કહેવાય છે ને કે મા તે મા, બીજા બધા વગડાના વા. જનેતાનું હૈયું પોતાના લાડકવાયા માટે ફાળ ખાઈ રહ્યું હતું. માતાએ નાગજીનો હાથ પકડીને રોકતા કહ્યું, બેટા, તારા બાપના લોહીમાં ખોડલ રમતી હતી, પણ એ ક્યારેય માતાજીની રજા વગર ઉમરો ઓળંગતા નહીં. તને તો હજી વેણ વધાવો જોતાય નથી આવડતું. તું જૂનાગઢના મોટા રાજવીઓ અને વિદ્વાન ભુવાઓને શું જવાબ આપીશ? તારી રક્ષા કોણ કરશે દીકરા? માતાની ચિંતા જોઈ નાગજીની આંખોમાં તેજ પ્રગટ્યું. એણે મક્કમ અવાજે કહ્યું, માં, જો મારી ખોડલ રજા આપે તો જ હું ડગલું ભરીશ. નાગજીએ પોતાની પાસે રહેલી માટીની નાની એવી કુંડળી લીધી અને નેહડામાં ઊભેલી એક કુંવારી ગાય પાસે જઈને ઊભો રહ્યો. આખું ગોકુળ જેવું ગામડું આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. નાગજીએ આકાશ સામે નજર કરી, સાદ કર્યો, હે ગણધરાની ખોડિયાર, જો મારે જૂનાગઢ જવું એ તારી મરજી હોય તો આ કુંવારી ગાયના આંચણમાંથી દૂધની ધાર વહે માડી. અને મિત્રો, હજી તો નાગજીના વેણ હવામાં શમ્યા નહોતા ત્યાં તો ચમત્કાર થયો. કુંવારી વાછરડીના આંચણમાંથી દૂધની ધારા વહેવા લાગી અને માટીની કુંડળી અડધી ભરાઈ ગઈ. પણ નાગજીને હજી સંતોષ નહોતો. એણે જનેતાને પોતાની શક્તિ પર નહીં પણ ખોડલ પર ભરોસો અપાવવો હતો. એ અડધા દૂધ ભરેલા વાસણને લઈને ખડખડ વહેતી ભાદર નદીના કાંઠે ગયો. નદીના નિર્મળ પાણીમાં વાસણ ડૂબાડી તેને છલોછલ ભરી દીધું. હવે દૂધ અને પાણી એવા ભળી ગયા હતા કે તેને અલગ કરવા માનવ બુદ્ધિ માટે અશક્ય હતા. નાગજી પાછો આવ્યો, વાસણને જમીન પર મૂક્યું અને એના પર બાપની આપેલી પેલી પવિત્ર ચાદર ઢાંકી દીધી. એણે ગર્જના કરી, હે જન્મ દેનારી જનેતા, હવે હું 3 તાળી પાડીશ. જો આ ચાદર ઊંચી કરું અને દૂધ તથા પાણી હંસની ગતિએ અલગ થઈ જાય તો જ માનજે કે જૂનાગઢમાં ખોડલ મારી સાથે છે અને એ જ મારી રક્ષા કરશે. નાગજીએ ભક્તિના જોરે 3 તાળી પાડી અને જેવી ચાદર ઊંચી કરી ત્યાં તો જોવા જેવું થયું. માં ખોડલના પ્રતાપે દૂધ એક બાજુ અને પાણી બીજી બાજુ બંને તદ્દન અલગ પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈ માતાનું હૈયું ભરાઈ આવ્યું. એ સમજી ગઈ કે એનો દીકરો હવે નાદાન નથી પણ સાક્ષાત જોગમાયાનો લાડકો છે. નાગજી માના ચરણોમાં નમ્યો અને આશીર્વાદ લઈ સૈનિકો સાથે ઘોડાની રફતારે જૂનાગઢ તરફ નીકળી પડ્યો. દિવસોની મુસાફરી બાદ જ્યારે નાગજીએ જૂનાગઢના ગઢના ભવ્ય કાંગરા જોયા ત્યારે એની આંખોમાં પિતાનો વારસો ઝળકતો હતો. એ મુખ્ય દ્વાર ઓળંગી સીધો રાજદરબારમાં પહોંચ્યો. ત્યાં તો વાતાવરણ ગમગીન હતું. રજવાડાના ધણી ડાયરો ભરીને બેઠા હતા અને હવામાં હજી પણ એ જ સવાલ ગૂંજતો હતો, કોણ ભાંગશે રાજાનું વાંજિયા મેણું? જૂનાગઢનો રાજદરબાર આજે શ્વાસ અદ્ધર કરીને બેઠો હતો. ડાકલાના ડચકારે આખું આકાશ ગુંજી રહ્યું હતું. ત્યારે આજકાલના એ યુવાન નાગજી તરફ આંગળી ચીંધીને કોઈએ કહ્યું, જુઓ, આવી ગયા છે કાનપુરના સીમાડેથી મેતાભુવાના વારસદાર અને મા ખોડલના તેજ. 20 વર્ષનો નાગજી મક્કમ ડગલે પાટ પર જઈને બેઠો. એણે ગરજીને કહ્યું, વગાડો, હવે મારી ખોડલના ડાકલા વગાડો. અને જેવો ડાકલાનો નાદ થયો કે નાગજીના રોમ રોમમાં આદ્ય શક્તિનો સંચાર થયો. નાગજીએ આંખો મીચી મનમાં માને સાદ કર્યો, હે માં, જો તું મને આ ભાદરના કાંઠેથી ગઢ જૂનાગઢ સુધી લાવી હોય તો હવે મારી લાજ રાખજે માડી. આ રાજાના મેણા ભાંગવાનો મને કોઈ માર્ગ દેખાડ. ત્યારે નાગજીના અંતરાત્મામાં સાક્ષાત ગણધરાની ખોડલનો અવાજ ગુંજ્યો, બેટા, ઊભો થા, હવે વિલંબ ના કર. દોડતો જઈને પેલા સિંહાસન પર બેઠેલા જૂનાગઢના ધણીને મારી આણ સાથે 3 લાફા ઝીકી દે. એને એના વીતેલા દિવસો યાદ અપાવો. માતાજીનો આદેશ મળતા જ નાગજી ઊભો થયો અને વાયુ વેગે રાજા પાસે પહોંચ્યો. આખા દરબારની નજર સામે થડાક 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 રાજાના ગાલ પર 3 લાફા મારી દીધા. ક્ષણવાર માટે તો કાળજું થંભી ગયું. રાજવંશીઓ ઊભા થઈ ગયા. તલવારો મ્યાનમાંથી બહાર નીકળી અને કટારો વીજળીની જેમ ચમકી. આ છોકરાની આટલી હિંમત કે અમારા રાજા પર હાથ ઉપાડે! પણ રાજાએ હાથ ઊંચો કરીને ગર્જના કરી, થોભી જાઓ, કોઈ શસ્ત્ર ના ઉપાડતા. આ લાફા નથી, આ તો મારા હૈયાની વર્ષો જૂની પીડાનું ઔષધ છે. આ લાફા પડતા જ મારા દિલનો ભાર હળવો થયો છે. ત્યારે નાગજીના ખોડિયામાં બેઠેલી ભગવતી ખોડિયાર બોલી ઉઠી, અરે ઓ જૂનાગઢના ધણી, તું રાજગાદીના મોહમાં એ દિવસ ભૂલી ગયો જ્યારે તારે તારા કટ્ટર દુશ્મન સોઢા પરમારોના આંગણે પરણવા જવું હતું?
સાત પેઢીના વેર હતા અને તારા મનમાં ડર હતો કે તારું મસ્તક ઉતારી લેવામાં આવશે. ત્યારે મેં ખોડલે આવીને તારી છાતી પર સિંદૂરનો પંજો માર્યો હતો અને વચન દીધું હતું કે તને હેમખેમ પરણાવીને લાવીશ. માએ રૌદ્ર સ્વરૂપે યાદ અપાવ્યું. મેં તને પરણાવ્યો, પણ તેં મારો વાયદો તોડ્યો. તેં કહ્યું હતું કે માં, જો હું સુખેથી પાછો આવું તો મારા વિવાહનો મોડિયો અને મીંઢળ તારા મંદિરે ચઢાવીશ અને 1.25 મણ લાપસીનો ધૂપ કરીશ. પણ તું ભૂલી ગયો રાજન, તારું એ લેણો બાકી છે, એટલે જ તારું આંગણું સૂનું છે. હજી પણ કહું છું, જો તારા મનમાં ઘમંડ હોય તો બીજી 70 રાણીઓ પરણી લાવ, પણ જો એકનું પણ પારણું બંધાવા દઉં તો હું ખોડલ નહીં. આટલું સાંભળતા જ જૂનાગઢનો મહારાજા ચોધાર આંસુએ રડવા લાગ્યો. એ સાક્ષાત જોગમાયાના ચરણોમાં ઢળી પડ્યો અને ક્ષમા માંગતા પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. માં તો આખરે માં છે. રાજાની પશ્ચાતાપની અગ્નિમાં બધું બળીને ભસ્મ થઈ ગયું. માતા ખોડલે રાજાનું વાંજિયા મેણું ભાંગ્યું અને આશીર્વાદ આપ્યા કે તારા આંગણે કુંવર રમશે. સમય જતાં જૂનાગઢના મહેલમાં પારણું બંધાયું અને રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો. ગણધારાની ખોડલના પ્રતાપે અને મહેતા ભુવાના વારસદાર નાગજીની શ્રદ્ધાથી જૂનાગઢનો ઉદ્ધાર થયો. ધન્ય છે એ શક્તિને અને ધન્ય છે એ ભક્તિને. જય માં ખોડલ, જય માં મેલડી.